જો આપણા સોસાયટીમાંથી નીકળીએ તો દરેકના ઘર આગળ જેટલા મસ્ત મસ્ત ઢગલા છે, 4-4, 5-5 ફૂટના બરફના. ખાલી ઘરમાંથી આવવાનો જે રસ્તો છે એટલો રસ્તો ખાલી ક્લિયર કર્યો હોય, બાકી બધા સાઈડમાં થપ્પા મારી દીધા હોય. આપણે સોસાયટી બહાર નીકળીએ એ જોયો. આટલા બરફમાં કન્ટિન્યુ આ 2-3 મહિના કન્ટિન્યુ આ બરફમાં જ કોરે મોરે બરફ જ હોય ઘરના. છે જુઓ દરેકે દરેક ઘર આગળ. ખાલી વચ્ચે રસ્તો ક્લિયર છે સોસાયટીનો સાઈડમાં. એ આપણે આ રોડ પર આવ્યા, મેઇન રોડ પર. હાલ પેલું બાજુ જ છે, આપણે સોસાયટીથી નીકળ્યા કેમ? સોસાયટીની વાત ચાલે. જો આ મેઇન રોડ પર બી સાઈડમાં બધી જગ્યાએ એ આપણે આ બાજુવાળી સોસાયટીમાં જઈએ કે અહીંયાથી નીકળે છે ને ડાયરેક્ટ? અહીંયાથી નીચે ઉતરાય છે યાર. પેલા પાસે રસ્તા જુઓ. સ્કૂલ દેખવી જોઈએ. ના ના, એ તો પેલો રસ્તો, સ્કૂલ વાળો પેલો રસ્તો. આપણે આ બાજુ જો એક જગ્યાએ છે ઢગલા ઢગલા ઘર આગળ. ઘર દૂર દૂર હોય છે કે મોસ્ટલી અહીંયા આ બાજુ 1 એકરના પ્લોટ છે બધા. આપણે જેમ 15-45 પ્લોટ હોય ને એવી રીતે અહીંયા 1 એકરના પ્લોટ છે. જગ્યા લાંબા પડી હોય એટલે એક ઘર, એના પછીનું એક ઘર. આ જો વચ્ચે જગ્યા આવે ને એના ઘરનો રસ્તો, પછી આ ફરી પ્લોટ, પછી આ બાજુના ઘરનો રસ્તો, વચ્ચે જગ્યા આવી, આ જગ્યા આવી, ત્યાં આ ઘરનો રસ્તો. આવી રીતે જોવા છે કોરે મોરે આખા ઘરના કોરે મોરે. કોરે મોરે કેટલો પડો છે એને ગાડી રાખવી હોય તો આટલો જો, ખાલી 2 વચ્ચે ગાડી પડી અને આખા પટ્ટા જ છે. હા એની બરફ. ચાલો ત્યારે